કોક બનાવસ ને કેમ કેમ એવું બનાવસ ગેસ બનાવશે તો ગાય કેમી છે ને નાસ્તો બનાવી દઈ છે વહેલા અશોકને શાળામાં જવાનું છે એટલા માટે અને અશોકનું તાવ આવી ગયો છે તો ગાય જોય ડુઓ બ્લોગ બનાવતા ઘર સુધી તો આવી જાય છે પણ આમ કેમ આમ વ્યૂ મસ્ત ને આપવા માંડ્યો ભાઈ તો ગાય છે ને અમારા ગામડાનો વ્યૂ સારો આપવા માંડે છે અને ખરેખર જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે તો હું વિડીયો બનાવીને મજા છે ને કે વરસાદ આવે એટલે ને ભાઈ કે બી જોંબો ઉલી ગયા તો ગાય છે ને જોંબો અમે ઉલી જવા આવ્યા જો એટલે કે આમાં લોકો અમુક શોખ જોંબો છે ને ભાઈ તાણ હો છે અચ્છા કહેતા હજી પોર જોંબો બેસી તો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ અને બધા મારા યુટ્યુબ ફેમિલી એટલે મારા પોતાનો પરિવાર બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો આપણે વહેલા વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી અને આપણે અહીંયા છે ને ફેમિલી બ્લોગ દિલ્હી માટે બનાવીએ છીએ તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો ગાય જતા વહેલી વહેલા ફેમિલી સોણભરા મંડી ફેમિલી ગુડ મોર્નિંગ તો ગાય જો ફેમિલી સોણભરા મંડી છે વહેલા તો વહેલા સોણભરા મંડી કેમ તો ગાય કેમી વહેલા કામ કરવા માંડી અને આપણે હરિયાળા વાતાવરણમાં બી બ્લોગની શરૂઆત કરી દીધી છે ને કેમ વરસાદ આવ્યો થઈ ગયો ને કાંઈ વાયરો આવે તો ચલો ગાય આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે તમને જોવાની મજા આવતી હોય તો આપણે એસી ઠાકોર બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ગુડ મોર્નિંગ તો ગાય આપણે બધા પરિવારનું ગુડ મોર્નિંગ કહેવી દીધું પણ આનો અશોક એટલો બાકી રહી ગયો છે આનું અશોકનું ગુડ મોર્નિંગ કહેવી દઈએ અને જો કહી જાય અચ્છા ગુડ મોર્નિંગ તો ગાય અશોક તો તમે બેસી ગયો છે અને ખેમી તમે કોઈક બનાવસ ને કેમ કેમ એવું બનાવસ ગેસ બનાવશે તો ગાય કેમી છે ને નાસ્તો બનાવી દઈ છે વહેલા અશોકને શાળામાં જવાનું છે એટલા માટે અને અશોકનું તાવ આવી ગયો છે તો ગાય જોય ડુઓ અને આમાં ગાય છે પ્રિયા ગુડ મોર્નિંગ પ્રિયા ગુડ મોર્નિંગ તો ગાય વહેલા પ્રિયા આવી જાય છે અને ખરેખર અશોક બેસી રહ્યો છે અને અશોકને તાવ આવી ગયો છે અને ગાય આપણે છે ને હરિયાળા વાતાવરણમાં બ્લોગ ચાલુ કરી દઈએ આપણે નથી કે આમ બ્લોગ બનાવવાની મજા આવી જાય તો ખરેખર આમ મજા જ આવી જાય તો મજા આવું વાતાવરણ થઈ ગયું એટલે આપણે બ્લોગ આમ બનાવવાના ચાલુ કરી દઈએ અને ખરેખર તમને જોવાની મજા આવતી હોય ને તો યાર આપણે દિલ્હી માટે બ્લોગ બનાવીએ બરાબર તો આપણો બ્લોગ જોજો અને સપોર્ટ અવશ્ય કરજો તો ગાય પ્રિયા ડુઓ તૈયાર નથી પહેલાં વાટકો લઈને રમવા માંડી છે તો ગાય આપણે જવું છું વડનગર બજાર અને સાલે આગળ તૈયારી કરીશું આપણે જવું છું વડનગર બજારમાં તો ગાય કેમી અમે કપડા ઉપર પ્રિયાને કેમી ક્યાં કરી વરસાદ આવ્યો હા તો નહીં એને કોઈ હા તો ગાય છે ને આપણે હું વડનગર જવું છે કેમી એની તૈયારી કરે છે ને આપણે આપણી તૈયારી કરી તો ગાય કેમી વાળી આવી જઈ છે વાળી અને પ્રિયાનો કપડો ધોવે છે અને આપણે અમે નીકળે વડનગર અને આખા દાનો કન્ટિન્યુ થોડો કરીને આખો બ્લોગ પૂરો કરશું અને જો તમને જોવાની મદદ આવતી હોય તો આપણે એસી ઠાકોર બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય માતાજી તો ગાય આપણે વડનગર જવાનું પણ થોડી વાર થઈ ગઈ આપણે થોડું બ્લોગ બનાવી લઈએ અને આમાં કેમી છે ને ખરેખર કોક પાણી ભરે છે બેસવા માટે અને આપણે યાર બ્લોગ બનાવતા ઘર સુધી તો આવી જ જાય છીએ પણ આમ કેમ આમ વ્યૂ મસ્ત ને આપવા માંડ્યો ભાઈ તો ગાય છે ને અમારા ગામડાનો વ્યૂ સારો આપવા માંડે છે અને ખરેખર જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે તો હું વિડીયો બનાવીને મજા છે ને કે વરસાદ આવે એટલે ને ભાઈ કે બી જોંબો ઉલી ગયા તો ગાય છે ને જોંબો અમે ઉલી જવા આવ્યા જો એટલે કે આમાં લોકો અમુક શોખ જોંબો છે ને ભાઈ તાણ હો છે અચ્છા કહેતા હજી પોર જોંબો બેસી આમ તો 12 મહિના વાદે છે હા તો ગાય અમારે ગયા તો પેપડો તો પણ ફલદી નાખી છે આમ કે સોમાનું વેચડાતો તો વધારે કોઈ ખેમી એટલા માટે ફલદી નાખ્યો ને ગાય ખેમી તો હતા આમ જંબુ બબુ ખાય છે તાણ તો ગાય આપણે ખરેખર વડનગર તો જવું છે વડનગર ના માટે તો આપણે જાણો પેલો પહેલો નહીં એને દાખલો લેવા માટે જવું છે અને સીધું વડનગર જઈને દાખલો બાખલો લઈ આવીએ એટલે આગળનું કાર્ય ચાલુ થઈ જાય નહીં એટલે
એટલા માટે આપણે વડનગર જવું અને કાલે આપણે વડનગરથી પણ બ્લોગ બનાવશું ને ક્યાં અને ગાઈસ આ તો કેમિન બ્લોગ બનાવવા ને કહે છે આપણે કેમિન હાલ દે બ્લોગ બનાવ તો ગાઈસ આપણો ફોન છે ને તો કેમિન હાલ દીધો છે કારણ કે એને કીધું બ્લોગ બનાવે ત્યાં તો બ્લોગ બનાવે છે અને આપણે ઉભા રહીશું સાઈડમાં એટલા માટે અને આજના આપણે ફેમિલી બ્લોગ જ બનાવી દે એમની માટે તો મજા આવતી હતી યાર મજા કરજો ને આપણે સપોર્ટ થોડો ઘણો કરજો જેથી કરીને આપણા વિડીયો દરેક આગળ વધે નહીં કેમ અને આપણો જો સપોર્ટ તો ફૂલ છે 1000 સબસ્ક્રાઈબ તો આપણે ટાર્ગેટ પૂરું થઈ ગયો છે પણ 4000 કલાક ખાલી કરવાના છે એ બધું જો તમે સપોર્ટ કરશો તો ખરેખર થઈ જશે અને તો સપોર્ટ ઠીકઠાક નહીં કેમ સપોર્ટ થાય કે ન થાય ચલો આગળનું નવું કોક બતાવતા આપણે જઈશું તો ગાઈસ આપણે વડનગર જવાનું તો કેન્સલ થયું પણ અમે ઘેર આપણે જમવાનો ટાઈમ થયો છે તે જમી લઈએ અને વડનગર જવાનું તો ખરેખર આપણે કેન્સલ જ થયું કોઈ ખેમી તો શું કરું છું બેસ્યો પાઈશું તો ગાઈસ ખેમી બેસ્યો પાવ આવી જશે ને આપણે બ્લોગ બનાવતા બનાવતા ઘર છેડી આવી જઈશ ગાઈસ જો ખેમી બેસ્યો પાય ક્યાં કરે क्या करे बेसो पाए तो गाय છે ને બેસો પાય છે ને આમાં વરસાદ છો કે અંધારે પાછળ નહીં કહો આમાં આગળ હું આગળ વરસાદ અંધારે છે ને આ મારા પિયા ચો જાય આમાંથી તો ગાય જો પ્રિયા છે ને કોધામ જઈ જેટલા સણકો કરે અને ભાઈ આમાં કશો ભાઈ ઊંઘી રહ્યા છે શેમ ઊંઘી રહ્યા સાહેબ હા તાવ આવી ગયો છે તો ગાય અશોકને તાવ આવી ગયો છે એટલે સૂઈ રહ્યો છે અને પ્રિયા રમે છે અશોક પા અને આપણે કરી દીધો છે વ્લોગ યા સ્ટાર્ટ કરી દીધો સવારથી એટલે તમે જોતા હોય ને તો મજા આવતી હોય ને તો બે લાઇકન અવશ્ય દબાવજો ગાય અમારા પ્રિયા માનતી દઈએ પ્રિયા આમાં ગાતી પ્રિયા માનતી દીધું એ આખો દામ ફરે પાણા આવે તો ચલો ગાય અમે આગળનો કન્ટિન્યુ બ્લોગ કરીએ તો ગાય પ્રિયાની મમ્મી બોલા એની મમ્મીને બોલા પ્રિયા હા તો ગાય જો એ જાય તો સીધી બુझ्यो તો કાંઈ જો પ્રિયાને પાડી સાટવા ને તે પ્રિયા આગી આવતી રહી અને આમાં ખેમી છે ને બેસો પાછા અને આપણે છે ને જમવાનું જમી લઈએ અને પછી બ્લોગ સ્ટાર્ટ કરશું તો ગાય છે ને આપણા વિસ્તારમાં તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ખાઈ પી અને પછી બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ગાય છે ને ખેમીને ચા બનાવતો હતો તો આપણે જઈએ હા કારણ કે 4 વાગ્યા એટલે ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે ગાય અમારા ગામડાની અંદર તો છે ને ચા એ અમારો મેન ખોરાક ના કહેવાય પણ ચા એ અમારા ગામડા માટે મેન ખોરાક ગણાય છે તો ગાય આમ તેની ચા બનાવતી હતી કે શક નહીં તો ગાય કેમીન પ્રિય બે તો હોય છે અને ચા બનાવી દીધો છે નહીં કેમી હું ઘર ચા બનાવી તો ગાય કેમીને ચા બનાવી દીધી છે ને ઘર આખા છે અમે हाँ मेरे को तो नहीं पीने का है मैंने तो कब से पी लिया તો ગાઈસ કેમી તો ચા નો બગાવ તો છે અને રેડી તો અમારા ઘેર એટલે અમારા સાપર હોય નજીક જ છે પણ તે વધારે નહીં કેમી આ એ ઘર આપણું જ છે ગાઈસ જો અને કેમી હેડી ચોકર ના મન કે ચા લેતા કારણ કે પ્રિયા રહેતી નહીં એટલા તો ગાઈસ આપણે ચા લઈને હેડે છીએ અને કેમી જે આપણા સાપરામાં તો ગાઈસ જો આમાં અશોક ઊંઘી રહ્યો કારણ કે તાવ આવી ગયો ને હમણાં દવાખાને લઈને જવું છે અને અશોકને આવી ગયો તાવ તો ચલો ગાઈસ આપણે બ્લોગ પછી કન્ટિન્યુ કરીએ પણ ફોન ચાર્જિંગ નથી ચાર્જિંગ મેળવી દીધી લે અશોક ચા તો ગાઈસ ચલો અમે મેળ દઈએ ફોન ચાર્જિંગ તો ગાઈસ છે ને સાંજ પડી ગઈ છે એટલે સાંજના 6 વાગી ગયા છે અને ખરેખર આપણે બ્લોગ શરૂ કરી દીધો છે પાછો કારણ કે છે ડેલી માટે આપણે બ્લોગના કટ કરીને ભેગો આખો બ્લોગ તૈયાર કરીએ છીએ
6 વાગે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને આમાં ગયા વરસાદ એવો અંધારીને જાય છે ને ખરેખર. અને આપણામાં તો વરસાદ આવીને થઈ ગયો છે પણ એરિયો લગભગ વરસાદ પાછો આવશે અને મજા આવશે. ખરેખર વરસાદ ઘણા વાટ દોરાય પછી આવે છે પણ અમુક મજા આવે વરસાદ આવે છે. અને ખરેખર હજી થોડો પડે તો સારું, કારણ કે જમીનમાં પાણી ઉતરે તો કોઈક વાવીએ તૈયાર જલ્દી થાય. તો આપણું તો એટલું કહેવું છે ભગવાનનું કે થોડો વધારે વરસાઈ પછી થોડો વીરો માલે તો ખેતી થઈ જાય. તો ચલો ગાઈઝ આપણે છે ને કન્ટિન્યુ બ્લોગ પછી કરીએ. તો ગાઈઝ છે ને ખેમી એમ રોટલા ખરા બેસી છે ને ખેમી ઘઉંની રોટલી બનાવે છે ખેમી. 7 વાગ્યા છે ને ખેમી રોટલા ખરા બેસી છે નહીં. તો ગાઈઝ આપણે ડેલીનું કામ છે એ રીતના ફેમિલી બ્લોગ બનાવી છે એટલે બપોર જમવાનો આજ તો નહીં લીધો પણ ખેમી રોટલા કરે છે બ્લોગ લઈએ છીએ અને અમુક જમતી વેળાએ પાછો લઈ લેવાનું એમ કરતાં કરતાં અડાડવાનું. તો ગાઈઝ છે ને કેટલી રોટલી થઈ ખેમી? તો ગાઈઝ છે ને આપણે એમ જમવા દઈએ. જમવામાં બટાકાનું શાક, ઘઉંની રોટલી અને આમાં અશોક રિયા ને બધા રમે છે અને આપણે જમવા દઈએ ને કેમી જમવાનું ચાલુ કરી દે તેડો. ગઈ કેમી હાલો હરખો કરે છે આમ કરે છે પ્રિયન વાતો કરે છે નહીં. આમાં અશોક ઊંઘી છે. કેમ ઊંઘી રહે? તાવ આવે છે અશોકનું ગાય જાત તાવ આવી છે એટલે અશોક ઊંઘી રહે છે. આમાં કેમી બે રહી છે. સબ્જી બટાકાનું શાક છે ગાઈ, રસવાઈ તો બટાકું દેખાય મને. તો ગાઈ ચલો આપણે આમ જમી લઈએ. જમવા દઈએ એટલે જમી લઈએ. જમી બની તો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા જઈશું. તો ગાઈ આપણે તો ખાઈ પી અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે સુવાનું કરીએ છીએ. તો ગાઈ અમે અશોકને હોઈ ગયા છે. અચ્છા શેમ ઊંઘી ગયા લાલા? તો ગુડ નાઇટ. તો ગાઈ આ જો અમારા પ્રિય પહેલાં ફરી પ્રિયાની મમ્મી બે જણા કેમ ગુડ નાઇટ. તો ગાઈ જો 2 જણા હું ઊંઘવાનું કરું છું અને આપણે પણ ઊંઘવાની તૈયારી કરી દઈએ. અને ખરેખર અમે કાલ નેક્સ્ટ વિડીયો મળશું. આપણો જો વિડીયો તમને ગમ્યો હોય તો એસસી ઠાકોર બ્લોગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બધાને ગુડ નાઇટ. જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ગુડ નાઇટ.